ભિલોડાના ખુમાપુર ગામમાં બની રહેલા 220 કેવી સબસ્ટેશનનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। કંપની પોલીસના કાફલા સાથે કામગીરી કરવા પહોંચી ત્યારે ગ્રામજનો એકત્ર થઈ ગયા અને વિરોધ દર્શાવ્યો। જોકે પોલીસ કાફલાએ સ્થાનિકોને રોક્યો હતો। ખુમાપુર ગામમાં જેટકો કંપની સબસ્ટેશન બનાવી રહી છે ત્યારે ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ નોંધાવી રહ્યા છે। ગામના તળાવ નજીક બની રહેલા સબસ્ટેશનથી આગામી સમયમાં પાણીની સમસ્યા થવાનું સ્થાનિકોને ભય છે। ગ્રામજનોનું કહેવું છે કે આ સબસ્ટેશનથી સિંચાઈની સમસ્યા થશે। મંજૂર થયેલા સબસ્ટેશનને અન્યત્ર ખસેડવા ગ્રામજનોએ માંગ કરી છે। વિરોધ એટલા માટે કરી રહ્યા છે સાહેબ કે આ પ્રાણ પ્રશ્ન છે અમારા પાણીનો, અને પાણી ના હોય તો અમે ખેતી અમારી થાય એવી જ નથી। અમારે કોઈ એની સગવડ નથી, અને એ કુવાના પાણી આ તળાવના લીધે જ ચાલે છે, અને એ તળાવ ઊંડું કરવા માટે અને આ પહોળું કરવા માટે એના આગળ જ જગ્યા છે, અને ત્યાં જ આ સબસ્ટેશન બને છે। તો સબસ્ટેશન બનાવવામાં ગમે તે અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એનો અમારો વિરોધ છે। આ જે સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે તેમાં અમારા દલિત ભાઈઓનો ઘર નજીક છે અને અમને ખૂબ જ નડતરરૂપ છે, બરોબર। અને અમારે મોટો પ્રશ્ન છે તે પાણીનો પ્રશ્ન છે। તે તળાવમાં જે પાણી એકઠું થાય છે એનો તો બોરમાં બધામાં સંચાલિત થાય છે, બરોબર। એટલે અમારો સખત વિરોધ છે, અને તેમ છતાં આ કર્મચારીઓ અમે માનતા નથી। આ તળાવમાં જેટકો જે કંપની બની રહી છે એના માટે અમે સખત વિરોધ કરેલો છે, અને અહીંયા ઝાડ પણ પરિપક્વ થયો નથી। ફોરેસ્ટ ખાતાને આપેલો છે, અને ફોરેસ્ટ ખાતા કે એવું કેવું થાય છે કે 15 વર્ષ સિવાય તમે વેચાણ ના કરી શકો। તો આ જેટકોરાનો નાશ કરવા માટે આવેલા છે, અને અમે અત્યારે હાલ એનો વિરોધ ચાલી રહ્યો છે। વિરોધ કરશું, વિરોધ કરતા રહીશું। તો નવસારી હાઈવે પાસે વિચિત્ર અકસ્માત થયો। અમદાવાદ તરફ જતા ટ્રેલરને અકસ્માત નડ્યો છે। એંધલ ગામ પાસેથી પસાર થતા ટ્રેલર આગળ ચાલતા ટક્કર મારી। ટક્કર અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાયો, જ્યારે સ્થાનિકોએ જહેમત ઉઠાવી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો। સદનસીબે તેનો જીવ બચી ગયો છે। અકસ્માત થતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરી તંત્રની બેદરકારી સામે આવી છે। વૃદ્ધ મહિલા દર્દી સ્ટ્રેચર પરથી પડી ગયા। સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધા પટકાયા। હોસ્પિટલ લઈ જતી વખતે આ ઘટના બની। કાટખાયેલા સ્ટ્રેચરને કાપડથી બાંધવામાં આવ્યું હતું। તૂટેલું અને કાટખાયેલું સ્ટ્રેચરના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગયા। પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈ હોસ્પિટલ જઈ રહ્યા હતા, અને તે વખતે હોસ્પિટલ સ્ટાફના કોઈ વ્યક્તિ પણ તેમની સાથે નહોતા। મહિલાના બંને પગ સ્ટ્રેચર પર હતા અને બંને પગ ફ્રેક્ચર પણ હતા, તેથી સ્થિતિ કફોડી બની હતી। તો હવે વાત ગાડીઓ કસાયોની। આપના ધારાસભ્ય ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ધારાસભ્યએ કોઈ પણ તકલીફ ન પડે તેવા સૂચન સાથે કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા છે। ચેતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા। ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં આત્મસમર્પણ કર્યું હતું। 1 મહિના બાદ ચેતર વસાવાએ આત્મસમર્પણ કર્યું છે। પોલીસે ચેતર વસાવાના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જોકે કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે। વનકર્મીને મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર હતા। ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી। જે બાદ ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા, અને પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। આ પોલીસના રિમાન્ડની માંગણીની સામે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો, અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। એના 1 મહિનો ને 12 દિવસ થયા હોય, અને કાલે જ હાજર થયા હોય ધારાસભ્યશ્રી આઈના જે ધારાસભ્ય, એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય, અને એના આધારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે 5 આરોપીના દિન 3ના એટલે 18/12/2023 બપોર 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે।
તો સુરત એરપોર્ટનું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન 17મી ડિસેમ્બરે પીએમ બનશે સુરતના મહેમાન નવા ટર્મિનલ બિલ્ડિંગનું કરાશે ઉદ્ઘાટન બે ઇન્ટરનેશનલ ફ્લાઇટને લીલી ઝંડી આપશે નવા ટર્મિનલ બિલ્ડિંગને બન્યા બાદ દેશના વડાપ્રધાન પ્રથમ વખત સુરત આવશે ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન સાથે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તેવી શક્યતાઓ છે સત્તર તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. સૌપ્રથમ સુરત આવ્યા બાદ સુરતનું એરપોર્ટ છે કે જે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું સૌથી પહેલાં ઉદ્ઘાટન કરવાના છે. સાથે સાથે સુરતના એરપોર્ટ કે જે અત્યાર સુધી ડોમેસ્ટિક ચાલતું હતું તેને કહી શકાય ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તેવી શક્યતાઓ છે. કારણ કે 17 તારીખથી સુરતથી દુબઈ અને સુરતથી હોંગકોંગની 2 ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે જેની સુરતી લાલા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે સુરત આમ ગુજરાતનું ઔદ્યોગિક નગરી છે. સુરત ઉદ્યોગના દ્રષ્ટિએ ભારતમાં સૌથી આગળ છે. ત્યારે ઉદ્યોગ સાથે જોડાવા માટે અને જ્યારે હીરાબુસનું ઉદ્ઘાટન 17 તારીખે થવાનું છે 17 ડિસેમ્બરના દિવસને લઈને ખાસ કહી શકાય કે હીરા ઉદ્યોગને જો એરપોર્ટ ધમધમતું થાય તો વધુ વેગ મળે તેવી શક્યતાઓ છે. સુરતનું એરપોર્ટ નવું તૈયાર કરવામાં આવ્યું છે. કહી શકાય કે ટર્મિનલ બિલ્ડિંગને નવો રૂપરંગ આપવામાં આવ્યો છે. બિલ્ડિંગની ક્ષમતા વધારવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ થવાની છે ત્યારે ચોક્કસ કહી શકાય કે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા હવે સુરત એરપોર્ટને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટની નામ આપવા માટેની માંગ કરવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ પર એક સમય હતો કે એક ફ્લાઇટ નથી પણ ધીરે ધીરે જે રીતે ફ્લાઇટની સંખ્યા વધી છે અને હવે કહી શકાય કે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ બાદ હવે 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટો 17 તારીખથી મળવાની છે. એટલે કે નવી ફ્લાઇટના કહી શકાય કે ગ્રીન ઝંડી સાથે ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન કરવાના છે. તમામ તૈયારીઓ અને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે આ જ એરપોર્ટ સુરતની વિકાસ કદાચ ભારતમાં સૌથી ઝડપી થાય છે પણ જ્યારે એરપોર્ટ ફરતી ધમધમતું થશે ઇન્ટરનેશનલ ફ્લાઇટો મળશે તો સુરતનો વિકાસ 10 નહીં પણ 100 ગણી ગતિથી આગળ વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બીજી તરફ સુરત એરપોર્ટનું નામ બદલવા માટે માંગ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીએ પત્ર લખ્યો નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ કરવા માટે માંગ કરાઈ છે. નરેન્દ્ર મોદી પીએમ બન્યા એરપોર્ટનો વિકાસ થયો 2018માં પણ નામ માટે માંગ કરાઈ હતી. અઢારમાં પણ આવી રીતે પત્ર લખીને અમે માંગણી કરવામાં આવેલા હતા. સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકેનું નામકરણ કરવા માટેનું અમારી જૂની માંગણી છે. કારણ કે હાલમાં અત્યારે જે કંઈ વિકાસ જે થયું છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલમાં આવ્યા પછી જે વિકાસ થયું છે અને એના પહેલાંનું જે કંઈ આપણે ફ્લાઇટોનું સરખામણી કરવા જાય તો બહુ ઓછી હતી. એની જગ્યાએ પર અત્યારે તો ઘણા બધા મલ્ટિપલમાં અત્યારે ફ્લાઇટો ચાલુ થયું છે